વાવથરાદ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઝીરો ટોલરન્સ અભિયાન અંતર્ગત જેતડા નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે વિશાળ પ્રમાણમાં માદક પદાર્થ પોસ્ટડોડા ઝડપી પાડ્યા છે। ચેકિંગ દરમિયાન અટકાવેલ વાહનમાંથી 99 કિલો 700 ગ્રામ પોસ્ટડોડા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે 14.95 લાખ રૂપિયા થાય છે। પોલીસે મુદ્દામાલ સહિત વાહન અને અન્ય સામગ્રી મળી કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે વાહન ચાલક સહિત રાજસ્થાનના 2 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। બંને સામે આઈડીપીએસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટના અંગે ડીવાયએસપી SM પારોપિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડાના સૂચન મુજબ ઝીરો ટોલરન્સ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે વાવથરાદ પોલીસની મોટી સફળતા હાથ લાગી છે। જેતડા નજીકથી પોસ્ટડોડાનો જથ્થો જપ્ત કર્યો છે। 25 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। વાહન ચેકિંગ દરમિયાન પોસ્ટડોડાનો જથ્થો ઝડપાયો છે। પોલીસે રાજસ્થાનના 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। વાવથરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબ તેમજ અમારા સરહદી રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબની સ્પષ્ટ સૂચના છે અને એવા આદેશ પણ છે કે ડ્રગ્સની નીતિ બાબતે આપણી ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ, એટલે કે ડ્રગ્સની બાબતમાં કડક કાર્યવાહી કરવાની છે। આ અનુસંધાને અમારી રાજસ્થાનની બોર્ડરને અને આપણી જે બાખાસરની બોર્ડર છે રાજસ્થાનની, ત્યાં પણ અમારી ચેકપોસ્ટો છે। આ ચેકપોસ્ટો પર અમે સઘન વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। આ અમારા વાહન ચેકિંગ દરમિયાન અને અમારી આ ડ્રગ્સની જે ઝીરો ટોલરન્સની નીતિ છે, જે અમારા ડીજીપી સાહેબે સૂચના છે કે ડ્રગ્સ બાબતમાં કડક કાર્યવાહી કરવાની છે। આ અનુસંધાને અમે આજરોજ જેતડા જે થરાદ પોલીસ સ્ટેશનનું ગામ છે ત્યાં વાહન ચેકિંગમાં હતા। વાહન ચેકિંગ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલ અમારી પોલીસને, અને ત્યાં એ બાતમીના આધારે વાહન રોકાવી અને વાહન ચેક કરતા આ વાહનમાંથી અમને કુલ 99 કિલો 700 ગ્રામ જે માદક પદાર્થ છે, જે NDPSની વ્યાખ્યામાં આવે છે, જે અસલ નંબર પ્લેટ હોવી જોઈએ એની જગ્યાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ એમણે લગાવેલી છે, એ પણ અમે જે IPCની જે ભારતીય ન્યાય સંહિતાની જે કલમો છે એ કલમો હેઠળ પણ અમે કાર્યવાહી કરવાના છીએ।